આ હોલ અહીંયા મશીન પડ્યું હું શિવરાજભાઈ. હલો ગાઈસ, રામ રામ સીતારામ, જય માતાજી. કેમ છો? મજામાં? સ્વાગત કરીએ છીએ આજના નાનકડા બ્લોગમાં. અને અમારી પાછળ તમે જોઈ શકો છો આજે મોઢવાડામાં જે મેર સમાજ છે તે તૈયાર થઈ રહ્યું છે. થોડું ઘણું કામકાજ હજી બાકી છે અને હજી કામ ચાલુ છે. તો ફટાફટ હું તમને આજનું મેર સમાજનું જે કામ છે ને તે બતાવું છું જોરદાર. તો ફટાફટ વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કર્યો. શિવરાજભાઈ અમે 2 જણા આવી ગયા છે કાશી થતે. તો ફટાફટ આપણે ચાલુ કરીએ. ત્યાંથી પહેલાં તો અહીંયા આપણે આવી ગયા છીએ સાઈડમાં અહીંયાથી, અને આપણે અહીંથી ચાલુ કરશું. અહીંયાથી આપણે ચાલુ કરીએ. આ કંઈ ગેટ કંઈ બેડ છે નહીં, ગેટ તો આગળ છે. અહીંયા મોટો હોલ, આ ઉપર જવા માટેની સીડી, આ મોટો હોલ. આ હોલ છે મોટો. હજી આમાં કામકાજ ચાલુ છે. ઉપર તમે જોઈ શકો છો કામ ચાલુ છે. અને ફિલહાલ આપણે આમ જઈએ અને આપણે ઉપર પણ જઈશું હમણાં. એક હોલ અહીંયા, આ લિફ્ટ, એક રૂમ અહીંયા, આ હોલ, આ હોલ છે. અહીંયા ખાવા પીવાનું, અહીંયા આ હોલ છે બહુ મોટા મોટો. આ બારોબાર એન્ટ્રી. ખોરાક મોબાઈલ ખોરાક અહીંયા મશીન પડ્યું હું શિવરાજભાઈ. અહીંયા મશીન પડ્યું છે. એ તો જવાયું નથી, પાછા થઈ ગયા. ઓલો દેખાય ને સામે એ એન્ટ્રી ગેટ છે. શિવભાઈ મોબાઈલ કપડ્યો એટલે આમ કંઈ કામ ચાલુ છે. આપણે ઉપર જઈએ. હા મેડી ઉપર. હજી આમાં છે ને ભાઈ એક રૂમ અહીંયા છે. હજી આમાં કામકાજ ચાલુ છે. જ્યારે કામ કમ્પ્લીટ થઈ જાય ને આ બધી, ત્યારે હું તમને આખું રિવીલ કરી બતાવીશ. આ બારોબારની બધી કેરી, આ બધા રૂમ. કેટલા રૂમ છે? 6 રૂમ છે.
Dad. 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 આપણે આવી ગયા હાવ અગાસી ઉપર. ઓ મેઇન ગેટ દેખાય સામે, અહીંયા મેઇન ગેટ છે. આ અગાસી હાવ ટોપ. આ બધા એસી ફિટ કરવામાં આવશે આમાં. અહીં ઉપર દેખાડી દે. આ ઉપરની છત. શિવરાજભાઈ જો આવી ગયા. હાલભાઈ તેડી લો. આથી હતું આપણે ઉપરની અગાસી. હવે આપણે હાવ બરોબર જવાનું છે. બરોબર બનાવેલ છે આવા કુબલા. એક કુબો અહીંયા છે ને એક નવા સામે. નહીં, અહીંયા એન્ટ્રી ગેટ. અહીંયા હજી તો કામ ચાલુ છે આ બધે. કેમ બાકી ભાઈ લોકો તો નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ લોકો હજી આજે એક નવું આવું એક કન્સ્ટ્રક્શન બનાવે છે એમાં ભાઈ લોકો એ હમણાં બતાવું. આપણે ત્યાં જઈશું, બતાવીશું.
આ હે કંઈક અમારા સામનેનું ગ્રાઉન્ડ. આ છે આપણે મોઢવાડા સમાજ અત્યારે બની રહી છે એનું કામકાજ. સામે ગેટ છે, અહીંયા ઓફિસ છે અને આમાં ઝાડવા બાળવા બધી વાવી દીધેલ છે. ભાઈ લોકો અહીંયા હજી જો અહીંયા હે ને કંઈક પાણી ટાંકો છે. અહીંયા શું છે? પાણી ટાંકો. તો હું તમને બતાવું કવડ્યો છે શું છે શું નહીં. આ પછી સ્ટ્રક્ચર ઊભું થઈ છે અહીંયા. તો ફિલહાલ ત્યાં જઈએ, જોઈએ શું છે, પાણી ટાંકો છે કે કંઈ બીજું. ભાઈ લોકો તો હવે હું તમને બતાવું છું કે પાણી ટાંકો છે કે કંઈ બીજું. તો મારી પાછળ જોઈ શકો છો અત્યારે કામકાજ ચાલુ છે. જોઈએ આપણે ત્યાં જઈએ, પાણી ટાંકો છે કે કંઈ બીજું છે. તો ભાઈ લોકો વિડીયો બન્યા રહેજો એન્ડ સુધી. ભાઈ લોકો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા સુરેશભાઈ, ભાઈ લોકો આ પાણી ટાંકો નથી. પાણી ટાંકો તો એ વાંધો સફેદ લાઈન પડીને ત્યાં છે પાણી ટાંકો. આ તો કંઈક બીજું કંઈક અહીંયા આ તમે જોઈ શકો છો થાંભલા અને અહીંયા ખીલા તમે જોઈ શકો છો. એ જ રીતના આમ બધામાં ખીલા છે અને આ થાંભલા ઊભા કરવાના છે અને અહીંયા કંઈક કદાચ ડૂમ બનાવવાનો છે અહીંયા. તો આ તૈયાર થશે એટલે હું તમને બતાવીશ. નીચે કોન્ક્રીટ કરીને બધું કામ ચાલુ છે અત્યારે. અહીંયા કામ થયું છે ક્યાં? ભાઈ લોકો તો આ રીતના કંઈક મોઢવાડાની સમાજ છે. ભાઈ લોકો આપણે આ કમ્પ્લીટ થઈ જાય ને એ છે, પછી આ બાજુનું ડૂમ છે એ તૈયાર થઈ જાય ને એટલે હું તમને કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને બધી બતાવીશ. તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણા ફરી મળીશું એક નવા વિડીયોમાં. અહીંયા છે ને ભાઈ લોકો આપણે ક્રિકેટ ગ્રાઉન્ડ બને છે. જે અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ બને છે એટલે આ બધું થાંભલા હારે અહીંથી. તો તમે જોઈ શકો છો આ મશીન પડ્યું, મશીનથી થાંભલા હારે અને અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવે છે. ભાઈ લોકો આપણે તૈયાર થશે એટલે હું વિડીયોમાં બતાવીશ.